સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ક્યાંય ખીલ્લી હલવાની નથી. સીએમની હાજરીમાં જયેશ રાદડિયાએ ભરી હુંકાર. રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લાની 7 અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રાદડિયાએ આ સાધારણ સભામાં મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં તેનો વિજય થશે તેવો હુંકાર કર્યો હતો. રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લાની 7 અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જામકંડોરણા ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં જયેશ રાદડિયાએ વર્ષ દરમિયાન થયેલો નફો, થાપણ અને ધિરાણ સહિતની માહિતી આપી હતી. જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં નવી યોજનાઓને પણ ખુલ્લી મૂકી હતી. રાદડિયાએ આ સાધારણ સભામાં મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં તેનો વિજય થશે તેવો હુંકાર કર્યો હતો. સહકારી વિભાગની ચૂંટણીમાં ખીલ્લી પણ હાલવાની નથી. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી હું સરકારી ક્ષેત્રનું માળખું સંભાળી રહ્યો છું. વર્ષ 2017માં જ્યારે વિઠ્ઠલભાઈનું નિધન થયું ત્યારે સહકારી માળખાનું શું થશે તે જિલ્લાભરના ખેડૂતો અને સભાસદોને પ્રશ્ન હતો, પરંતુ ગર્વ સાથે કહેવું પડે કે આ સહકારી માળખાને દેશની ઊંચાઈ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. મારા પિતા સાથે કામ કરી રહેલા ડિરેક્ટરોએ પણ મારા પર વિશ્વાસ મૂકીને હંમેશા ખેડૂતના હિતમાં નિર્ણય કર્યો છે. રાદડિયાએ વધુમાં કહ્યું હતું કે તાજેતરમાં સહકારી મંડળીઓની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 85 થી 90% મંડળીઓ બિનહરીફ થઈ હતી. જે 10% મંડળીઓમાં કોઈ કારણોસર ચૂંટણી થઈ તેમાં આપણા જ ટેકેદારો વિજય થયા છે. રાદડિયાએ કહ્યું હતું કે નજીકના દિવસોમાં 7-8 મહિનામાં જિલ્લા સહકારી બેંક, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સહિતની સહકારી વિભાગની ચૂંટણી આવશે. TV18 ન્યૂઝ, રાજકોટ.